ડભોઈમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 136મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી ભાજપ કોંગ્રેસ સહિત વિવિધ સંગઠનોએ કેક કાપીને ઉજવણી કરી હતી। ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 136મી જન્મજયંતિ નિમિત્તે આજે ડભોઈ નગરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। નગરના મુખ્ય આંબેડકર ચોક ખાતે સવારે 9 કલાકે વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી બાબા સાહેબને ભાવવંદના કરવામાં આવી હતી। ભાજપ દ્વારા સન્માન અને ઉજવણી ભારતીય જનતા પાર્ટી દ્વારા અવસરે બાબા સાહેબની પ્રતિમાને હાર તોરા કરી તેમના આદર્શોને યાદ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્યત્વે નીચેના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ, શૈલેષ મહેતા સોટ્ટા ધારાસભ્ય ડભોઈ, વિનોદભાઈ સોલંકી, બિરેનભાઈ શાહ, આરીફભાઈ મકરાણી, સઈદભાઈ લોટવાલા કોંગ્રેસ પક્ષની ઉપસ્થિતિમાં કોંગ્રેસ સમિતિ દ્વારા પણ બાબા સાહેબની જન્મજયંતિની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પક્ષના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકોએ ફૂલહાર કરી અને કેક કાપી ઉજવણી કરી અને સતીશ રાવલ, ગોપાલભાઈ જીનવાલા, સુધીર બારોટ, રમેશભાઈ રોહિત, અજયભાઈ રાઠવા, નગીનભાઈ પરમાર એકતા અને આદર્શનો સંદેશ ડભોઈના આંબેડકર ચોક ખાતે પક્ષ વિપક્ષના રાજકીય નેતાઓ અને નગરજનોએ ભેગા મળીને બંધારણના ઘડવૈયા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને આ પ્રસંગે નગરમાં જય ભીમના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ડૉક્ટર આંબેડકરના સમાનતા અને શિક્ષિત બનવાના સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। આજરોજ બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકરનો જન્મ જયંતિ નિમિત્તે અમે સૌ ડભોઈ શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા આજે બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફૂલ અર્પણ કરીને આજે બાબા સાહેબ આંબેડકરના અમર રહોના નારાને જોરશોરથી લગાવીને બાબા સાહેબના આંબેડકરને યાદ કર્યા છે। જેમને આ દેશનું બંધારણ બનાવ્યું છે એવા બાબા સાહેબ આંબેડકરને કેમ ભૂલાય, એટલે આજે સૌ કોંગ્રેસ પરિવાર દ્વારા આ ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિએ આજે બાબા સાહેબ આંબેડકરને માલ્યાર્પણ કરીને બાબા સાહેબને આંબેડકર કરી આજે એમની ઉજવણી કરી છે। જય ભીમ। ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન માનનીય બાબા સાહેબ આંબેડકરની આજે 136મી જન્મજયંતિ, એના ઉપલક્ષમાં આજે ડભોઈ નગરમાં એમની પ્રતિમાને ફુલાર કરીને એમને સાચી શ્રદ્ધાંજલિ સાથે એમનો જન્મદિવસ ઉજવવાની આજે આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો, નગરપાલિકાના તમામ ઉમેદવારો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને બાબા સાહેબને યાદ કરીને બાબા સાહેબે જે બંધારણ બનાવ્યું હતું એનો મુખ્ય સિદ્ધાંત હતો જીવો અને જીવા દો। એ સિદ્ધાંત પ્રમાણે એક ભાઈચારાની ભાવનાથી આ ડભોઈ નગરમાં પણ લોકો એમના સિદ્ધાંતો પર ચાલે અને આપણે સૌ બંધારણમાં જે કલમો આપી છે એનો અમલ કરીએ અને બંધારણની રીતે આપણા અધિકારો ભોગવીએ। એ જના સાથે તમામને આજની બાબા સાહેબની 136મી જન્મજયંતિની શુભેચ્છા આપું છું, અભિનંદન પાઠવું છું। જય ભીમ।